આ જાહેર ખબરમાં મોડર્ન માતા પિતા મોટરમાં બેઠા બેઠા એના ભટુરિયાને કઈ નિશાળમાં દાખલ કરવો એની ચર્ચા કરે છે. ધણીબાયડીની આ ચર્ચામાં મિસ્ટર ડિપેન્ડેબલ રાહુલ કાકા ડપ્પુ પુરાવે છે કે જે રીતે બાળકના અભ્યાસની ચિંતા કરો છો એવી જ રીતે ગાડીના એન્જિન ઓઇલની ચિંતા કરો છો ક્યારેય? પછી વાત આડે પાટે ચડી જાય છે. સારું છે 35-40 વર્ષ પહેલા પાલનપુરના આ દંપતીએ એના બાળક માટે સારી શાળાની ચર્ચા વિચારણા કરી ત્યારે કોઈ એને વગર માગી સલાહ આપવા ન ગયું. આ દંપતીએ એના બાળકને એક એવી શાળામાં મૂક્યો જ્યાં એ બાળ મંદિરથી 12મા ધોરણ સુધી ભણ્યો અને ઓટોમેશનની દુનિયાનો બાદશાહ બની ગયો. સંસ્કારી મા બાપ, સર્વાંગી વિકાસ કરી આપતી શાળા અને એવી શાળામાં પોતાના સંતાનને ભણવા મૂકવાનો નિર્ણય દુનિયાને એક મહાન વિભૂતિની ભેટ આપે છે એની વાત કરવી છે આજે. કેક કાપી રહ્યો છે બાળકનું નામ મિહિર શુક્લ, પિતાનું નામ સનતભાઈ અને માતાનું નામ રમીલાબેન. 48ની સાલમાં શરૂ થયેલી પણ ટૂંકા ગાળામાં ખ્યાતિ પામેલી પાલનપુરની શાળામાં મિહિર ભણે છે, ગણે છે, શાળાની બધી પ્રવૃત્તિમાં જોડાય છે, વિકસતા વિજ્ઞાનની દુનિયાને સમજે છે, ટેકનોલોજીના જમાનાની રફતારને ઘોડીને પી જાય છે અને કેવી રીતે અબજોપતિ બની જાય છે એની કહાની જાણવા જેવી છે. આખો વિડીયો દેખાડજો તમારા સંતાનને, બેડો પાર થઈ જશે. મિહિરભાઈએ તેમના અભ્યાસ દરમિયાન ન રમતગમત છોડી, ન પ્રવાસ પર્યટન છોડ્યા, ન બાળ સહજ તોફાન મસ્તી છોડ્યા, ન કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ભાગ લેવામાં બાકી રાખ્યું. છતાં 12મા ધોરણમાં આખી શાળામાં પ્રથમ આવ્યા. ગુજરાતી મીડિયમમાં એમણે 12મું ધોરણ પાસ કર્યું ત્યારે કોમ્પ્યુટર યુગ શરૂ નહોતો થયો. આથી એમની શાળામાં કોમ્પ્યુટરો નહોતા. છતાં વાંચન, લેખન, ચિંતન અને શાળાકીય પ્રવાસો થકી જાણી લીધું કે હવે પછીનો જમાનો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આવવાનો છે, વિકસતા વાણિજ્ય વિજ્ઞાનનો આવવાનો છે, માણસની જગ્યા રોબોટ લેવાનો છે. અત્યારે ઉદ્યોગોમાં જે કામો શ્રમિકો અને મેનપાવર દ્વારા થઈ રહ્યા છે એ કામો ઓટોમેટિક થવાના છે. આથી કંઈક મોટું કરવું હોય તો એ દિશામાં ઘોડો હંકારીએ તો ડર્બીની રેસ જીતી શકાય એમ છે. આથી વડોદરામાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ અમેરિકા ગયા. ત્યાં ઓટોમેશન ઇન્ડસ્ટ્રીમાં પડ્યા. ઓટોમેશન એનીવેર નામની કંપની ચાલુ કરી. પરિવાર અને બીજા ભણેલા ગણેલા લોકોની ટીમ બનાવી. બીજા ઘણા પ્રલોભનો અને કમ્ફર્ટ ઝોનમાં જવાને બદલે જે માર્ગ લીધો હતો એમાં તનતોડ મહેનત કરી. 8-10 વર્ષમાં ન ફક્ત અમેરિકા પણ દુનિયા આખીના તમામ વિકસિત અને વિકસતા દેશો મિહિરભાઈની તીવ્રતમ બુદ્ધિ જોઈને મોઢામાં આંગળા નાખી ગયા. અત્યારે મિહિરભાઈ જે કંપનીના સીઈઓ છે એ કંપની વિશ્વના 90 દેશોમાં કાર્યરત છે અને ઢગલા મોઢે ધન કમાય છે. ઇન્ટરનેટ અને મોબાઈલ યુગ શરૂ થયો અને ગતિ પકડી પછી જે તે ક્ષેત્રોમાં ટેકનોલોજીના કુલ 7 મોજા ફૂંકાણા. એમાં 5માં ગુજરાતીને કામ કરવાનો મોકો મળ્યો. પહેલા તેમણે લાખો લોકોને ઇન્ટરનેટ ઉપર ભેગા કર્યા ને પછી કરોડો લોકોને. એમને જોયું કે ધડાધડ વેબસાઇટો બની રહી છે પણ આ વેબસાઇટોને સર્ચ કરવાનો કોઈ રસ્તો નથી. એટલે મિહિરભાઈએ વેબસાઇટ શોધવાના સર્ચ એન્જિનો બનાવ્યા અને વેચ્યા. આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સની વેબસાઇટો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. પણ મિહિરભાઈ ટેકનોલોજીની દુનિયામાં આવ્યા ત્યારે એવું કાંઈ નહોતું. કોઈને એવી કલ્પના પણ ન હતી કે લોકો વેબસાઇટ ઉપર જઈને વસ્તુ ખરીદે. ઈ કોમર્સને દુનિયા સમક્ષ મૂકવામાં મિહિરભાઈ શુક્લનો બહુ મોટો ફાળો રહ્યો અને તેમના આ ઇનોવેશનની વિશ્વભરમાં નોંધ લેવાણી. દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટફોન આવ્યો એમાં પણ મિહિરભાઈની મહત્વની ભૂમિકા રહી. ટેકનોલોજી હજી એટલી વિકસિત નહોતી થઈ કે આંગળીના ટેરવે મોબાઈલના બટન દબાવીને તમે જાણી શકો કે તમારી આજુબાજુ કયું સારું રેસ્ટોરન્ટ છે. આ પ્રકારનું સર્ચ કરવાનું આખી દુનિયામાં માત્ર 13 જણા જાણતા હતા. મિહિરભાઈ તેમાંના એક હતા. એક ગુજરાતી માત્ર છકડો જ નહીં, ધારે તો ઘણું બધું શોધી શકે છે. અમેરિકામાં એક સફળ વ્યક્તિ બનીને મિહિરભાઈ જ્યાં ભણ્યા હતા એ પાલનપુર ખાતેની પોતાની શાળામાં આવે છે. ત્યારે એની સામે બેઠેલા યંગસ્ટર્સને જણાવે છે કે આવતા 20 વર્ષમાં દુનિયામાં ખૂબ મોટા નાટ્યાત્મક પરિવર્તનો આવશે. અત્યારે જે કામ હાથોથી થઈ રહ્યું છે એમાંનું 50% કામ મશીનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થવા લાગશે. આનો અર્થ એ નથી કે કોઈની પાસે કામ નહીં હોય, પણ જે કામ થઈ રહ્યું છે તેનું સ્વરૂપ બદલાઈ જશે. 10 વર્ષ પછી એવી ફિલ્મો આવશે જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા લખાયેલી, ડિરેક્ટર કરાયેલી અને બનાવાયેલી આવશે. એટલું જ નહીં, આવી ફિલ્મો ઓસ્કર એવોર્ડ જીતશે. 70% વાહનો ડ્રાઈવરલેસ થઈ જશે. ગોર કરજો, આ હું નહીં મિહિરભાઈ કહે છે. તેઓ આગળ જણાવે છે કે આપણામાંના કેટલાક લોકો વેકેશન ગાળવા સ્પેસમાં જશે.
મિહિરભાઈ 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છતાં અત્યારે અમેરિકનો બોલે એવું ફાંકડું અંગ્રેજી બોલે છે. અમેરિકાના પત્રકારો મિહિરભાઈના ઇન્ટરવ્યૂ દેખાડતા થાકતા નથી. જુદા જુદા પત્રકારોએ એકનો એક સવાલ 4 વખત પૂછ્યો કે તમે કઈ શાળામાં ભણ્યા છો. ત્યારે મિહિરભાઈને થયું, ખરેખર હું આટલી સુંદર શાળામાં ભણ્યો હોઈશ. મિહિરભાઈ પાલનપુરની જે શાળામાં ભણ્યા એનું નામ વિદ્યા મંદિર. અમે અગાઉ આ શાળા ઉપર વિગતવાર વિડીયો બનાવી ચૂક્યા છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. અહીંથી અનેક બિરલાઓ શિક્ષણ સંપાદન કરીને શાળાનું અને દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. મિહિરભાઈની ઓટોમેશન એનીવેર કંપની રોબોટિક પ્રોસેસ ઓટોમેશનના સોફ્ટવેર બનાવે છે ને દુનિયાની નામાંકિત નેશનલ કંપનીઓને વેચે છે. તેમની કંપનીને 2100થી વધારે કંપની સાથે પાર્ટનર રિલેશનશિપ છે, જેમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન વેબ સર્વિસનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓ મિહિરભાઈની કંપની પાસેથી ઇન્ટેલિજન્સ ઓટોમેશનની સર્વિસો મેળવે છે. મિહિરભાઈ અને તેના પરિવારજનો દ્વારા 10 દેશોમાં ઓપરેટ થતી તેમની કંપની ફાઇનાન્શિયલ સર્વિસો, મેન્યુફેક્ચરિંગ, લાઈફ સાયન્સીસ, હેલ્થકેર અને વીમા કંપનીઓની શકલ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. માણસો દ્વારા થતા કામની એક મર્યાદા હોય છે અને કામોમાં ભૂલ થવાની સંભાવના વધારે હોય છે. આથી અબજો ખરબોનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને હરીફાઈમાં ટકી રહેવા માટે ઓટોમેટિક થતા કામોની જરૂરિયાત ઊભી થઈ છે. જેમને જ્યાં જોઈએ, જેવી જોઈએ, જ્યારે જોઈએ એવી ઓટોમેશનની સેવાઓ મિહિરભાઈ પૂરી પાડે છે, જેનો તેમને તગડો ચાર્જ મળે છે. મિહિરભાઈએ તેની વેબસાઇટ ઉપર મોટા અક્ષરે લખી રાખ્યું છે, અમારે બોલ્ડ થિંકર્સ, ક્રિએટર્સ અને ચેન્જ મેકર્સની જરૂર છે. એનો અર્થ એ થાય છે કે તેઓ ઊંચું વિચારનારા લોકો, સર્જકો અને બદલાવ લાવનારા ટેલેન્ટને આવકારે છે. શું તમે ઓટોમેશન કે અન્ય કોઈ આઈટી ડિગ્રી ધરાવો છો છતાં હીરા ઘસવા બેસી ગયા છો? તો મિહિરભાઈની કંપનીમાં જોડાવાનો પ્રયાસ કરી શકો છો. કરો અરજી અને હલબલાવી જોવો ભાગ્યનું જાળવું. કદાચ તમારા નસીબ આડેથી પાંદડું ખસી જાય. તેમની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વાતનો સાર એ છે કે તમારું બાળક 5માં પૂછાય એવું બને એવી તમારી ઈચ્છા હોય તો શાળાકીય અભ્યાસ દરમિયાન એને માત્ર ચોપડીનો કીડો ન બનાવજો, પણ એ ભણતર સિવાયની ઇતર પ્રવૃત્તિમાં જોડાય, રમતગમતમાં ભાગ લે, ટેકનોલોજીના સાધનો અને ક્લાસીસનો લાભ મેળવે, કળા કારીગરીની એક્ટિવિટી કરતું રહે, એના ઉપર પણ ભાર મૂકજો. બનવા જોગ છે વિરાટ કોહલી બને, એમ.એફ. હુસૈન બને, સફીન બને કે મિહિર શુક્લ બને. અમે વિદ્યા મંદિર ટ્રસ્ટની શાળાને ધન્યવાદ આપીએ છીએ, જેમણે મિહિર શુક્લની પહેલેથી છેલ્લે સુધીની તસવીરો સાચવી રાખી છે અને લોકોને ગાય વગાડીને કહે છે, જો આ છે અમારી શાળાનો મુખ્ય ઉચેરો નિશાળીઓ. નમસ્કાર.